હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે ફિલહાલ અત્યારે પહોંચી ગયા છે મોઢેરાના સૂર્ય મંદિર, જે ગુજરાતમાં ખૂબ જ વિશ્વ પ્રખ્યાત છે એ મંદિરે. તો અહીંયાથી આપણે એન્ટ્રી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો આપણે ટિકિટ લઈ લેવાની છે અને પછી એન્ટર થવાનું છે. તો ચાલો પહેલાં ટિકિટ લઈ લે અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપવાનો છું. અને અહીંયા એક વ્યક્તિના 25 રૂપિયા છે ટિકિટના, અને જો ફોરેનર હોય તો એના 300 રૂપિયા. તો અહીંયા ટિકિટ ચાર્જ અને બધો આપેલો છે. તો સૌથી પહેલાં ટિકિટ લઈ લઈએ. અને અહીંયા મંદિરનો ટાઈમ છે અહીંયા આવવાનું 7થી લઈને સાંજના 7:45 સુધી. તો અહીંયા આપેલો છે ટાઈમ. અને અમે ટોટલ 7 જણા છે. તો આપણે સૌથી પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી એન્ટર થઈ જાય. વિડીયોમાં બન્યા રહેજો વિડીયોની અંદર. અને આપણે મોઢેરાનું સૂર્ય મંદિર છે, જે ઇતિહાસ છે એ મેં આ વિડીયોની અંદર બતાવીશ. અને શું શું અંદર છે તે આ વિડીયોની અંદર જોવાનું છે. તો ટિકિટ અહીંયા આવી ગઈ છે આપણે હાથમાં. તો 25 રૂપિયા છે પર પર્સન. અહીંયા ટિકિટ ચાલો. તો અહીંયા જે મોઢેરાનું સૂર્ય મંદિર છે, અહીંયા આખો લેક તમને જોવા મળશે. તો ભાઈ 63ની સાલમાં 1022ની સાલમાં આ મંદિર અહીંયા બનાવ્યું હતું. ભીમદેવ સોલંકી નામના રાજા હતા એણે. તો અહીંયા ફૂલ જગ્યા, બગીચો અને ગાર્ડન ને બધું તમને જોવા મળશે. મોઢેરાના સૂર્ય મંદિરનું એક્ઝેક્ટ લોકેશન તમને જણાવી દઉં કે આપણે બહુચરાજીથી અહીંયા 15 કિલોમીટરના અંતરે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે પ્રખ્યાત, એ આવેલું છે. ત્યાંથી તમે ટેક્સી કરીને પણ આવી શકો છો. અને રહેવાની ને જમવાની સુવિધા આગલા વિડીયોની અંદર મેં જણાવેલ છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો એ વિડીયો જોઈ લેજો. દૂરથી જોઈએ તો અહીંયા 2 મંદિર આવેલા છે. તો 2 મંદિર ભીમદેવ સોલંકી નામના રાજાએ 1022માં 63ની સાલમાં બનાવેલું હતું. તો અહીંયા તો ખાસ પ્રસિદ્ધ કે આ શિલ્પી કલાકારી, જે કલાકારી છે કોતરણી, એ વિશ્વમાં પ્રસિદ્ધ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ઇતિહાસના ચોપડે આ મંદિર ચડેલું છે. તો તમે જોઈ શકો છો. અને મુખ્ય 2 મંદિર છે જે ભીમદેવ સોલંકી નામના રાજા હતા એણે બંધાવેલા હતા. તો આપણે નજીકથી જોવા જઈએ તો મહત્ત્વનું એ છે કે અહીંયા કલાકારી છે એ તમને આ મંદિરની અંદર જે અદ્ભુત કલાકારી ચિત્ર જે બનાવ્યા છે. મંદિરોનું ખાસ વાત એ છે કે આમાં ચૂનાનો જરા પણ ઉપયોગ નથી કર્યો. અને એકદમ એન્ટરલોકિંગ પથ્થર છે અને ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. તો વિડીયો કેવો લાગ્યો વિડીયોની અંદર જરૂર કમેન્ટ કરીને બતાવજો. અને
વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.